આપણા ગામના અંતરિયાળ વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ આવું અંધશ્રદ્ધાના કારણે નાના બાળકોથી લઈને ઘણી બધી વાર મોટા લોકો પણ હેરાન થતા હોય છે. લોકો આવી સ્થિતિમાં દવાખાને સારવાર માટે લઈ જવાના બદલે આવી રીતના ભૂવા લોકો પાસે જતા હોય છે અને ત્યાં 1, 2, 3 દિવસ ઘણીવાર અઠવાડિયા સુધી એમની પાસે એ લોકો એમની જે બી વિધિઓ એ કરાવતા હોય છે. પછી છેલ્લે એમનાથી કંટ્રોલમાં ના આવે ત્યારે એ લોકો દવાખાને લઈ જાય, જે એમને પહેલાં લઈ જવું જોઈએ એ સ્ટેપ એ લોકો પછી લેતા હોય છે. એના કારણે બાળકની સ્થિતિ ગંભીર થતી હોય છે અને પછી એ લોકો હોસ્પિટલમાં લઈને આવતા હોય છે. અમુક કેસીસમાં બાળકો બચાવી લેવામાં આવતા હોય છે સારવાર હેઠળ હોસ્પિટલમાં, પણ 1 થી 2% કેસીસ કદાચ એવા પણ બને કે અમે બાળકને ના પણ બચાવી શકીએ. એટલે આના માટે આ અવેરનેસ એના માટે જરૂરી છે, આના વિશે જાણકારી લેવી એના માટે જરૂરી છે જે સ્ટેપ તમે લોકો પછી કરતા હોય છે કે પહેલાં ભૂવા પાસે જાય અને પછી હોસ્પિટલ જાય, એના કરતાં પહેલાં તમે હંમેશા હોસ્પિટલમાં જાઓ, જે બી ઇમરજન્સી સારવાર હોય એ કરાવડાવો. તો જે 1-2% કેસીસ પણ આપણે બાળકોને ગુમાવતા હોય આવી અંધશ્રદ્ધાના કારણે, એ આપણે ના ગુમાવીએ. અને આવું આપણે બધા સાથ સહકાર ભેગા થઈને જ આ વસ્તુ કરી શકાશે, કેમ કે આ વસ્તુ હમણાં 1 કે 2 વર્ષથી નથી, છેલ્લા કેટલા વર્ષોથી આ વસ્તુ ચાલી આવી રહી છે અને એના માટે હવે જાગૃત થવાની ખરેખર બધાએ બહુ જરૂર છે.